દાહોદ જિલ્લામાં નોકરી મેળવવા બેરોજગારોનો જમાવડો જોવા મળ્યો। ડોક્યુમેન્ટ સાથે હજારોની સંખ્યામાં શિક્ષિત બેરોજગાર અહીંયા ભેગા થયા। લોકલ ભરતી આયોજન સમિતિ બેરોજગાર યુવાનોની વહારે આવી। સમિતિએ યુવાનો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને કંપનીમાં જમા કરાવ્યા। સિમેન્સ કંપનીમાં હજુ સુધી લોકલ બેરોજગારોને નોકરી નથી અપાઈ। લોકલ બેરોજગાર સમિતિ છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહી છે। રેલવે કારખાના બહાર પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવાયો છે। સિમેન્સ કંપનીની અંદર રોજગાર આયોજન સમિતિ, રોજગાર લડત સમિતિ દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો હતો એ મેસેજની અંદર આજે હજારોની સંખ્યા એમના રિઝ્યુમ સાથે આવી અને એ તમામે જે સાથ સહકાર આપ્યો તેમજ સિમેન્સ કંપનીએ એ તમામ ડોક્યુમેન્ટનો જે રિઝ્યુમ સાથે હતા એ રિઝ્યુમ સાથે HR ડિપાર્ટમેન્ટના જે હેડ આવ્યા હતા એમના હાથથી જ તમામ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એમને બાહેધરી એવી આપી છે કે જેટલા પણ રિઝ્યુમ છે એમાંથી અમને જેટલા પણ જરૂરિયાત હશે અથવા તો જે પ્રમાણેની વેકેન્સી અહીંયા આવશે એ પ્રમાણે આમની ફર્સ્ટ પસંદગી કરી અને લઈશું એ માટેની અમે દાહોદ જિલ્લામાંથી શિક્ષિત બેરોજગાર લડત સમિતિ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી આ લડત ચલાવતા હતા। આજે અમારો જે છેલ્લા અઠવાડિયા પહેલા અમે એક મેસેજ વાયરલ કર્યો હતો કે ભાઈ શિક્ષિત બેરોજગાર લોકો તમામ દાહોદના જે 7 રસ્તા પર ખાતે આપણે ભેગા થઈ અને સિમેન્સ કંપનીના અંદર બાયોડેટા આપવાના છે। તો